તો પૂર્વોત્તરમાં સૌથી વધુ પૂરથી પ્રભાવિત આસામ રાજ્ય છે। આસામના 17 જિલ્લાઓ પૂર અને ભૂસ્ખલનથી પ્રભાવિત થયા છે। આફતથી 78,000થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 1200થી વધુ લોકોને 5 અલગ અલગ રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે। લખીમપુર જિલ્લો સૌથી વધુ પૂરથી પ્રભાવિત થયો છે, જ્યાં 41,000થી વધુ લોકો મુશ્કેલીમાં છે। દિબ્રુગઢમાં બ્રહ્મપુત્ર નદીનું પાણી સ્તર ઊંચું રહે છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે, જ્યારે આસામની રાજધાની ગુવાહાટીમાં ભૂસ્ખલનથી ઘણા ઘરો દબાઈ ગયા। અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થઈ ગયા, જેમાં એક જ પરિવારના 3 સભ્યોનો સમાવેશ થાય છે। ખરેખર સતત વરસાદના કારણે પહાડીઓની માટી ઢીલી થઈ ગઈ અને મોટા ભાગે સરકીને ઘરો પર પડી। ઘટના બાદ વહીવટીતંત્રએ વિસ્તારમાં નવી ચેતવણી જારી કરી છે કે આ ઉપરાંત આસામના ગોલઘાટ જિલ્લામાં પૂરમાં ડૂબી જવાથી 2 અને લખીમપુરમાં 1 વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું। कल सुबह जो आया मैंने तो पानी इतना बड़ा हुआ नहीं था। इसका मेरा एक मेजरमेंट है। कोर्ट का पीछे काली मंदिर है, उसका बगल में एक ट्यूबवेल है, उसका लेवल देखता हूँ मैं। कल वो ट्यूबवेल पूरी ऊपर थी, आज ये ट्यूबवेल आधी से बेसी अंदर आ गई है। उसका मतलब है कि नदी ने डेंजर लेवल क्रॉस कर दिया है। अभी जितने भी मेरा 5 किलोमीटर का वाक होता है, जितने भी डाइक के इस तरफ घर हैं, सब घर में पानी आ गया है। सबने अपनी जीवन जंती है डाइक पर लगा दिए हैं, सबने गाड़ी अपनी डाइक पर लगा दी है। तो यह समय उनके लिए बहुत दुविधा